નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. વાગરાના સુવા ગામે ખેડૂતોની જમીન સામાદાર કર્યા બાદ ઓપેલ કંપનીના સંચાલકોએ લેન્ડ લૂઝર્સ સાથે નોકરી નહીં રાખતા આજે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને વાગરા લેન્ડ લૂઝર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી નોકરીની માંગણી કરી હતી. વાગરા લેન્ડ લૂઝર એસોસિએશન સુવા દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર, વિભાગીય પ્રબંધક, જેડીસી અને જનરલ મેનેજર ઓપાલને આવેદનપત્ર આપી લેન્ડ લૂઝરને નોકરી સહિત જમીન સંપાદન વખતે અન્ય કરેલ વચનો પૂરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1993માં વાગરા તાલુકાના સુવા ગામે ઔદ્યોગિક એકમની સ્થાપના માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જે તે સમયે સંપાદન માટે ખેડૂતોને ગામના વિકાસ સહિત નોકરી આપવા બાબતના સ્વપ્નો દેખાડવામાં આવતા ઉજ્જવળ ભવિષ્ય ધારી બેઠેલા ખેડૂતોએ પોતાની ફળદ્રુપ જમીન ઉદ્યોગની સ્થાપના માટે ફાળવી હતી. ત્યારબાદ જેડીસી દ્વારા જમીન ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ ઓપાલને આપવામાં આવી હતી. ગ્રામજનોએ જેડીસી અને ઓપાલ કંપનીના સંચાલકોને તેમના આપેલ વચનો પૂરા કરવા માટે રજૂઆત કરી હતી. સર્વે નંબર દીઠ એક વ્યક્તિને નોકરી અપાશે. જે ખેડૂતો સંમતિથી નિગમને જમીન આપે તેમને એક ખાતા દીઠ ઔદ્યોગિક અથવા વાણિજ્ય પ્લોટ નીતિ અનુસાર ફાળવવામાં આવશે. દરેક ગામોને પાણી, રસ્તા અને વરસાદી પાણીનો નિકાલ સહિતના અન્ય પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે જેવા કરેલ વચનો પૂરા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ લેન્ડ લૂઝર માટે કેટલાક લોકોને નોકરી આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોને નોકરીમાં લેવામાં આવ્યા ન હતા. ગ્રામજનોએ છેવટે આંદોલન કરતા તારીખ 18/12/2019 ના રોજ કંપની દ્વારા ઉપરોક્ત વચનો પૂરા કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ સુવા ગ્રામ પંચાયત દ્વારા 27/9/2019 ના રોજ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી ઉપરોક્ત વચનો પૂરા કરવા માટે કંપનીને ઠરાવની નકલ આપવામાં આવી હતી. જોકે આજ દિન સુધી તેની અમલવારી ન થઈ હોવાના ગંભીર આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. કંપની દ્વારા ફક્ત ધોરણ 10 પાસ થયેલ લેન્ડ લૂઝરને નોકરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા રોષે ભરાયેલા લેન્ડ લૂઝર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત વચનની અમલવારી થાય તે માટે રજૂઆત કરી હતી. જો આગામી 15 દિવસમાં લેન્ડ લૂઝર એસોસિએશનની માંગ સ્વીકારવામાં નહીં આવે તો 27 વર્ષથી શાંતિપ્રિય લડત ચલાવી રહેલ લેન્ડ લૂઝરને ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભાવેશ બાલકૃષ્ણ વૈષ્ણવ, રહેવાસી સુવા ગામ, તાલુકો વાગરા. અમે લેન્ડ લૂઝરની નોકરી મેળવવા બાબતનું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. 1993ની અંદર જીઆઈડીસીએ ઉદ્યોગોની સ્થાપના કરવા માટે અમારી જમીન એક્વાયર કરેલી. તેમાં અમને અમુક આશ્વાસન આપેલા કે તમને સર્વે નંબર દીઠ નોકરી આપવામાં આવશે, સર્વે નંબર દીઠ ઔદ્યોગિક વાણિજ્ય પ્લોટ આપવામાં આવશે. તેને લઈને 1993ની અંદર સંપાદન કરેલી જમીનમાં 2007માં ઓપાલ કંપનીએ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો. તેમાં આજ દિન સુધી એક પણ લેન્ડ લૂઝરને નોકરી મળેલ નથી. 2007માં અમે ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા, ધરણા પ્રદર્શન કર્યું અને થોડાક લોકોને લેન્ડ લૂઝર તરીકે નોકરી આપી. ત્યારબાદ 2017માં બીજી એક બેચ લેવામાં આવી. તે ટાઈમે ઓછા લેન્ડ લૂઝર લેવા પડે તેવી પોલિસી બનાવી અને એ પોલિસીની અંદર 10 પાસને લઈશું અને 10 નપાસને નહીં લઈએ એવા બહાના કાઢ્યા અને અમુક લોકોને આજ દિન સુધી નોકરી લીધેલ નથી. તે બાબતના અનુસંધાનમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ભરૂચની સબ જેલમાંથી 2 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા સાથે સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા. જેમાં એક કેદીએ જેલને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બંને કેદીઓ સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. ભરૂચ સબ જેલમાં ફરી એકવાર મોબાઈલનું ભૂત ધૂણ્યું છે અને કેદી પાસેથી 2 મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે. સબ જેલમાં જેલર ગ્રુપ 2 તરીકે ફરજ બજાવતા કિરણ ઠાકોરને બાતમી મળી હતી કે જેલમાં સજા કાપી રહેલા કેટલાક કેદીઓ જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જેના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેલની બેરેક નંબર C2માં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ નિર્મલસિંહ બાજીગરના પેન્ટના ખિસ્સામાં અલગ અલગ કંપનીના 2 મોબાઈલ
મોબાઈલ અને 2 સિમ કાર્ડ મળી આવ્યા હતા. ચેકિંગ દરમિયાન અન્ય કેદી વીરપાલ ચાવડાએ જેલર સાથે અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે બંને આરોપીઓ સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે ભરૂચ સબ જેલમાં સપ્તાહમાં બીજી વખત મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે. આ પૂર્વ તારીખ 1 જાન્યુઆરીના રોજ અમદાવાદ જડતી સ્કોડની ચેકિંગમાં જેલ સર્કલ 2 માં આંકડાના છોડ નીચે સંતાડાઈને મોબાઈલ મળી આવ્યા હતા. ભરૂચ સબ જેલમાં અનેક વખત મોબાઈલ મળી આવવાની ઘટના બને છે, ત્યારે કેદીઓ પાસે મોબાઈલ આવે છે ક્યાંથી એ સહિતની કડક તપાસ થાય એ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેદીઓને સજા મળે તે માટે તેમને જેલમાં મોકલવામાં આવે છે. જો કે કેદીઓને જેલમાં મોબાઈલ સહિતની સુવિધા મળી રહેતી હોવાને પગલે હવે કેદીઓને જેલમાં સજા નહીં પરંતુ મજા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં ચોરોએ ભર બપોરે જાહેરમાં ચોરી કર્યા હોવાનું શરૂ કર્યું છે, જેમાં શહેરના સિનિયર સિટીઝન બાગની લોખંડની એંગલો તોડીને તસ્કરો લઈ જતા કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વરમાં વિકાસના ભાગરૂપે બનેલ બાગ બગીચામાં લગાડવામાં આવેલ લોખંડની ગ્રીલોની ચોરી કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે ધોળા દિવસે લોખંડની એંગલોને તોડી તેની ચોરી કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વરમાં વિકાસના ભાગરૂપે નગરપાલિકા હદ વિસ્તારમાં ભરૂચી નાકા નજીક જવાહર બાગ અને તેની સામે સિનિયર સિટીઝન બાગ બનાવવામાં આવ્યું છે. જોકે આ બાગની સુંદરતાને વધારવા માટે તેમજ સુરક્ષાના ભાગરૂપે બાગને ચારે ઓર લોખંડના એંગલો લગાડવામાં આવી છે. જો કે આ લોખંડની ગ્રીલ તોડીને તેની ચોરી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પુષ્ટિ કરવા માટે હમ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા નગરપાલિકામાં સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ પણ કામગીરી કોઈને સોંપવામાં આવી નથી, અર્થાત કોઈ ચોર વ્યક્તિ દ્વારા આ ગ્રીલની ચોરી કરવામાં આવતી હોવાની શંકા ઉપજે છે. જો કે આ ચોરીની ઘટના છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય તેમ પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં એક ખૂણામાં 3 ભાગમાં લાગેલ લોખંડની ગ્રીલ પૈકી ફક્ત એક જ ભાગ દેખાઈ રહ્યો છે, જેથી સ્પષ્ટ થાય છે કે અગાઉ પણ આ જગ્યાઓ પર ચોરી થઈ છે અને લોખંડની ગ્રીલો ગાયબ કરી દેવામાં આવી છે. જો કે આ લોખંડની ગ્રીલો ગાયબ કરનાર કોણ છે અને કોને વેચે છે તે દિશામાં હવે આગામી દિવસમાં નગરપાલિકા દ્વારા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવે તો વિગતો સપાટી પર આવી શકે છે. અંકલેશ્વર શહેરના ચૌટા બજારના અનાજ કડિયાની દુકાન બહારથી વૃદ્ધના રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ બીડીવાલા અનાજ કરિયાણા તથા જનરલ સ્ટોરની બહાર એક વૃદ્ધે મૂકેલ પૈસા તેમજ મોબાઈલ ભરેલ બેગની ઉઠાંતરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. અંકલેશ્વરની ગજાનન સોસાયટીના મકાન નંબર A28માં રહેતા અને પાણી પુરવઠામાં નોકરી પૂર્ણ કરી નિવૃત્તિ જીવન જીવી રહેલ 85 વર્ષીય શાંતિલાલ પ્રભુભાઈ પટેલે ચૌટા બજાર ખાતે આવેલ SBI બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. તેમણે તેમના ખાતામાંથી 30,000 રૂપિયા વિડ્રો કર્યા બાદ તેઓ પ્રથમ રિચાર્જ કરાવ્યા બાદ અન્ય ચીજવસ્તુ લેવા માટે અંકલેશ્વરના ચૌટા બજારમાં કરિયાણાની દુકાનમાં ગયા હતા. જો કે કરિયાણાની દુકાનમાં અંદર થેલી કે બેગ લાવવા માટેની પરવાનગી ના હોય તેઓએ પોતાના પૈસા તેમજ મોબાઈલ ભરેલ બેગ દુકાનની બહાર સંતાડીને મૂકી દે કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા. જો કે થેલી અંગે વાકેફ એક વ્યક્તિએ આ વૃદ્ધનો પીછો કરી બેગની ઉઠાંતરી કરવા માટેનું આયોજન ઘડી નાખ્યું હતું. જો કે ખરીદી પૂર્ણ કર્યા બાદ થેલી લેવા ગયેલ વૃદ્ધને જગ્યા પર થેલી ન મળતા થેલી અંગે તેઓએ દુકાન માલિકને પૂછ્યું હતું. દુકાન માલિકે થેલી અંગે તપાસ કરવા માટે સીસીટીવી ચેક કરતા સમગ્ર ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો. વૃદ્ધની દુકાનમાં પ્રવેશ કર્યા બાદ એક 25 થી 30 વર્ષીય યુવાને તેમનો પીછો કરી તેમની પાછળ આવ્યા હતા અને ત્યારબાદ થેલી અંગેની પુષ્ટિ કર્યા બાદ તે તેના સાથી મિત્રો સાથે આવી વૃદ્ધ સહિત દુકાન માલિકને વાતોમાં મશગુલ રાખી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાય છે. જોકે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ચોરીની ઘટનાને એક કેસરી રંગનો શર્ટ પહેરીને આવેલ તેમજ આછા ભૂરા રંગની પેન્ટ પહેરીને આવેલ વ્યક્તિ અંજામ આપી રહ્યો હોવાનું દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં પ્રથમ દ્રષ્ટિએ જણાયા મુજબ અન્ય 2 વ્યક્તિઓ પણ તેની મદદ કરી રહ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હવે પોલીસ તપાસ બાદ જ આ ઘટના અંગેની સાચી હકીકતો સપાટી પર આવી શકે તેમ છે.
અંકલેશ્વર શહેરમાં યુવતીની છેડતી કરનાર યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર આવેલ અંબિકાનગર સોસાયટીમાં રહેતી અને બીબીએમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી કરનાર યુવાન સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર આવેલ અંબિકાનગર સોસાયટીમાં રહેતી અને બીબીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ પોલીસ ચોપડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની સોસાયટીમાં રહેતા અરુણભાઈ શર્માનો નાનો પુત્ર હર્ષ શર્મા છેલ્લા 1 વર્ષથી આ યુવતીને હેરાન પરેશાન કરી તેની છેડતી કરે છે. ગત તારીખ 31 ડિસેમ્બર 2020 ના રોજ રાત્રિના સમયે આરોપી હર્ષ શર્મા યુવતીના ઘરમાં પ્રવેશ કરી યુવતીનો હાથ સ્પર્શ કરી તેને છેડવાનો પ્રયાસ કરતા યુવતીએ બૂમાબૂમ કરી નાખતા તેમના પરિવારજનો સહિત આજુબાજુના લોકો જાગી ગયા હતા. જોકે આ વસ્તુથી વાકેફ થઈ ગયેલ અને મેથી પાક મળવાના ભયે આરોપી બારીમાંથી કૂદીને ભાગી ગયો હતો. યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને વધુ અભ્યાસ અર્થે કેનેડા જવાનું હોય ત્યારે આ યુવાનની હેરાનગતિથી ત્રસ્ત થઈ આજરોજ તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. ઝઘડિયામાં કોરોના મહામારીને લઈને પતંગ દોરાની ઘરાકી નહીવત થતા હોવાથી વેપારીઓની હાલત બગડી છે અને કફોડી બની ગઈ છે. ઝઘડિયામાં કોરોનાની મહામારીના કારણે ઘરાકી ઓછી રહેવાથી પતંગના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો હોવા છતાં હજુ પણ ઘરાકી જોવા નથી મળી રહી. સમગ્ર ઝઘડિયા તાલુકામાં દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને બજારોમાં પતંગ તેમજ દોરાની ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ આ વર્ષે બજારોમાં પતંગ તેમજ દોરાની ખરીદી કરવા માટે ઘરાકી ઓછી હોવાનું જણાઈ રહ્યું છે, જેથી વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. કોરોનાના સંક્રમણને રોકવા મોટા ભાગના તહેવારોની ઉજવણી મર્યાદિત કરી દેવામાં આવી છે. ઉત્તરાયણમાં પણ ધાબા પર 7 થી વધારે લોકો ભેગા ના થાય તેવી સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેથી બજારોમાં ઘરાકી ઓછી નીકળી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પતંગોના ભાવમાં કોઈ વધારો નથી, છતાં પણ કોરોનાની બીક અને મંદીના કારણે અને સરકારની ગાઈડલાઈનના કારણે બજારમાં ઓછી ઘરાકી છે. ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી નીકળે તેના પર વેપારીઓ નિર્ભીત બન્યા છે. જોકે પહેલા એક સમય હતો કે જ્યારે ઉત્તરાયણ આવવાના 1 મહિના પહેલા આકાશમાં પતંગો જોવા મળતી હતી. જોકે હવે 1 અઠવાડિયા કરતા ઓછો સમય બાકી હોવા છતાં હજુ પણ આકાશમાં એક પણ પતંગ જોવા મળતી નથી, જેના પરથી મંદી અને કોરોનાની સીધી અસર સ્પષ્ટ દેખાય છે. મહામારીને લીધે આ સાલ ઘરાકી બહુ ઓછી છે પતંગોમાં અને મંદીનો માહોલ ચાલે છે. માર્કેટમાં પણ મંદી છે અને ગઈ સાલ સારું રીતું અમારે પતંગો વેચવામાં અને ઘરાકી પણ સારી હતી. અને મહામારીને લીધે આ સાલ તો એટલી બધી મંદી છે કે કોઈ ગ્રાહક જ દેખાતું નહીં દુકાનમાં અને માર્કેટમાં પણ કોઈ ગ્રાહક નહીં. એવો ને એવો માલ અમારો એવો પડી રહ્યો શક્યતા જણાય છે અમને. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક જીઆઈડીસીમાં જતા ભારદાર વાહનોને પગલે રસ્તો વારંવાર ભંગાર થઈ જતા સ્થાનિક રહીશો રસ્તા પર લોખંડની એંગલો મારી દેતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત રહીશોએ ગતરોજ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ઔદ્યોગિક એકમને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવરને રોકવા માટે લોખંડની એંગલો લગાડી દેતા આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી અને એશિયન પેન્ટ ચોકડી નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં અનેકો નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેમાં રો મટીરીયલ તેમજ ઉત્પાદન થયેલ મટીરીયલના વહન માટે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં માલવાહકો તેમજ ટેન્કરોનો મોટા પાયે અવરજવર રહેતી હોય છે. જોકે અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી ઔદ્યોગિક એકમને જોડતા એક માર્ગ ઉપર અવારનવાર સ્થાનિકોની રજૂઆત છતાં રોડ રસ્તા બનાવવામાં ના આવતા અને ફક્ત રોડ બનશે તેવી બાંયધરી આપવામાં આવતા અને રોડ ઉપર 2-3 ફૂટ ઊંડા ખાડા પડી જતા રોષે ભરાયેલા સ્થાનિકોએ જ્યાં સુધી રસ્તો ના બને ત્યાં સુધી ભારે વાહનોની અવરજવર આ માર્ગ ઉપરથી રોકવા માટે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક રેલવે ક્રોસિંગ પહેલા લોખંડની એંગલો મારી દેતા હવે આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર હાલ પૂરતી રોકાઈ ગઈ છે. જોકે અંકલેશ્વર ઔદ્યોગિક એકમને જોડતા મુખ્ય માર્ગ હોય તેમજ આ માર્ગ પર હાઈવે ઉપરથી આવતા ભારે વાહનો સીધા ઔદ્યોગિક એકમમાં પ્રવેશ કરતા હતા, જેને લઈને આ માર્ગ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ થતા હવે શહેરમાં ટ્રાફિકની અસર જોવા મળી રહી છે. આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી તેમજ એશિયન પેન્ટ ચોકડી ઉપર મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવરને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક પોલીસ સક્રિય થઈ હતી.
ઉલ્લેખ કરવો રહ્યો કે હવે ટ્રાફિક જામની કાયમી સર્જાનાર સમસ્યાના નિરાકરણ માટે હવે વહીવટી તંત્રએ રાજપીપળા ચોકડીથી ઔદ્યોગિક એકમને જોડતા માર્ગ ઉપર મરમ્મતની કામગીરી શરૂ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. નહીંતર આગામી દિવસમાં શહેરના માર્ગો પર દરરોજ ટ્રાફિક માટે કાળો કકળાટ સર્જાય તો નવાઈ નહીં. નેત્રંગ પોલીસે થવા ગામ નજીકથી વિદેશી દારૂ ભરીને જતા સ્કૂટર સહિત બુટલેગરને ઝડપી લીધો હતો. થવા ચેકપોસ્ટ ઉપરથી મેસ્ટ્રો બાઇકમાં હેરાફેરી થતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. મુદ્દામાલ બાઇક અને ખેપિયાને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. થવા ચેકપોસ્ટ પરથી મેસ્ટ્રો બાઇકમાં હેરાફેરી થતા વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. પ્રાપ્ત મળતી માહિતી મુજબ નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર આવેલ થવા ગામના પાટિયા પાસે ચેકપોસ્ટ આવેલ છે. ચેકપોસ્ટ ઉપરના પોલીસ કર્મીઓ અવરજવર કરતા વાહન ચાલકોની તપાસણી કરતા હોય છે. જે દરમિયાન મેસ્ટ્રો બાઇક નંબર GJ16CG4318 ઉપર સંતોષ પ્રભુ વસાવા પસાર થઈ રહ્યો હતો. તેની તપાસણી કરતા વિદેશ દારૂની બોટલ નંગ 67 જેની કિંમત ₹14,300 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મુદ્દામાલ મેસ્ટ્રો બાઇક અને ખેપિયાને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. ભરૂચના જૂના બજારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં અન્ય ધર્મના લોકોને મકાન વેચવામાં આવતા મામલે સ્થાનિક લોકોએ વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચમાં 2 વર્ષ અગાઉ ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા અતિ સંવેદનશીલ જિલ્લા એવા ભરૂચમાં અશાંત ધારા 5 વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી. જોકે ભરૂચના કેટલાક વિસ્તારમાં અશાંત ધારાનો કડક અમલ ન થતો હોવાના આક્ષેપ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક અમલ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. 8 માર્ચ 2019ના રોજ ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કોમી એકતા બની રહે તે માટે અશાંત ધારા લાગુ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ રાજ્યના અતિ સંવેદન જિલ્લામાં થતો હોય જૂના ભરૂચના 46 જેટલા વિસ્તારમાં 9 માર્ચથી 5 વર્ષ માટે અશાંત ધારા લાગુ કરવામાં આવી હતી. ભરૂચ વિસ્તારમાં ભૂતકાળમાં બનેલ કોમી હુલ્લડ સહિતના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને અશાંત ધારા લાગુ કરવામાં આવી હતી. જેમાં ભરૂચના 46 વિસ્તારમાં લઘુમતી વિસ્તારમાં બહુમતી તેમજ બહુમતી વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો ઘર ભાડેથી કે વેચાણ અર્થે ન લઈ શકે તે અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. કોમી એકતા જિલ્લામાં જળવાઈ રહે તે માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જોકે આજ રોજ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા એક કોમ ઉપર નિશાન ટાંકી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભરૂચના સોનીફળિયા, હાથીખાના, બહાદુરપુરા, લાલ બજાર, કંસારવાડ, કોઠી જેવા વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનું કડકપણે પાલન ન કરી મકાનોની લેતી દેતી થતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. આ વિસ્તારમાં અશાંત ધારાનું કડકપણે પાલન થાય અને વેચાયેલ મકાનોના દસ્તાવેજ રદ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજ રોજ જૂના ભરૂચની જે જનતા છે એ ભરૂચના કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ. 2 વર્ષથી વધુ સમયથી જૂના ભરૂચની અંદર જે અશાંત ધારો લાગુ થયો છે તે છતાં પણ બીજા ધર્મના લોકો જે હિન્દુ ધર્મના લોકોના ઘર લઈ રહ્યા છે એના વિરોધ માટે અને જે લોકોએ મકાન લીધા છે એ તાત્કાલિક અસરથી એ દસ્તાવેજો રદ થાય અને અશાંત ધારાના કાયદાનો કડક રીતે અમલ થાય એને લઈને આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ. આ અગાઉ જ્યારથી આ અશાંત ધારો લાગ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીના જેટલા મુસ્લિમોએ મકાનો લીધા છે, બીજા ધર્મના લોકોએ મકાન લીધા છે એની અનેકો વાર રજૂઆત કરી છે. આજે સોનીફળિયા, હાથીખાના, બહાદુરપુરા, લાલ બજાર, કંસારવાડ, કોઠી તમામ વિસ્તારોની અંદર જ્યાં હિન્દુઓના મકાન બીજા ધર્મના લોકોએ લીધા છે, અશાંત ધારો એ કાયદો એટલા માટે છે કે સુમેળભર્યું વાતાવરણ સર્જાઈ રહે અને ઘર્ષણ ન થાય. તો એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે આવા જે દસ્તાવેજો થયા છે એ તાત્કાલિક અસરથી રદ થાય. હોમ મિનિસ્ટર અને ગાંધીનગરના નેતાઓ પણ આ તાત્કાલિક રદ કરે એવી અમારી માંગ સાથે છે. ભારત માતા કી જય. અસ્તુ. ભરૂચમાં નાણાંની લેવડ દેવડ બાબતમાં ચપ્પુથી હુમલો કરીને યુવાનને ઘા માર્યા હોવાની ઘટના ઘટી છે. ભરૂચમાં નાણાંની લેવડ દેવડમાં એક વ્યક્તિ ઉપર ચપ્પુ વડે હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ કામના આરોપીઓએ હુમલા કરીને નાસી છૂટ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. ભરૂચ જિલ્લામાં મારામારી અને હુમલાના બનાવો બનતા રહે છે અને છેલ્લા ઘણા સમયથી મારામારીના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા થોડા સમયથી મારામારી કરનાર શખ્સોએ ખુલ્લેઆમ ચપ્પુ વડે મારામારી કરીને નાસી છૂટવાના અનેક બનાવો વધતા
હવે જિલ્લા પોલીસ વડાએ આ મુદ્દે એક્શનમાં આવવું જ રહ્યું. તેવામાં તાજેતરમાં ભરૂચમાં દસાન ગામના પાટિયા પાસે નાણાંની લેવડ દેવડ મામલે બબાલ થતા મામલો બિચક્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યાનું બહાર આવ્યું છે અને હુમલા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. હાલ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બાદ ભરૂચ તાલુકા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. શું નામ તમારું? વિક્રાંત. શું ઘટના બની છે? મને ભાઈ સ્ટેન્ડ પર બોલાવી અને અમે ચપ્પુના ઘા મારેલા છે. કોણ છે મારવાવાળા? દહેગામ ગામના દત્તુ કરીને છે. શાના માટે માર્યા તમને? એક ટ્રાવેલ્સ ભાવનો. અંકલેશ્વરના જીતાલી ગામેથી 4 જેટલા જુગારીઓને તાલુકા પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા અને 50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે જીતાલી ગામે જુગાર રમતા જુગારિયાઓને ઝડપી પાડીને 33,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં ચાલતા જુગારને રોકવા માટે મળેલ સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અતુલ કુમાર બંસલ આઈપીએસ નાઓને ખાનગીરાએ બાતમી મળેલ કે જીતાલી ગામે વાઘરી ફળિયામાં સંજય ઉર્ફે મચ્છી નાઓ પોતે તથા તેના માણસો મારફતે આંખ ફરકના આંકડા લખી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે 2 પંચોના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 4 આરોપી પકડાઈ ગયેલ, જેમાં સુનિલભાઈ શંભુભાઈ વસાવા રહે જીતાલી નવીનગરી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ, ગૌતમભાઈ બાલુભાઈ વસાવા રહે જીતાલી નવીનગરી, અંબુભાઈ મથુરભાઈ વસાવા રહે ડઢાલ નવીનગરી તાલુકા અંકલેશ્વર તેમજ મુકેશભાઈ માંગાભાઈ વસાવા રહે જીતાલી તાલુકા અંકલેશ્વર નાઓ પકડાઈ ગયેલ. તેઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ ₹33,690 તેમજ મોબાઈલ નંગ 5 કિંમત ₹15,500 તેમજ સ્લીપ બુક અને અન્ય સામાન મળીને 49,690ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ આરોપી તથા સ્થળ ઉપર હાજર ન મળી આવેલ મુખ્ય સૂત્રધાર આરોપી સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે જીતાલી તાલુકા અંકલેશ્વર વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. અંકલેશ્વર પંથકમાં 2 લાશ મળી આવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ભિખારી જેવા લાગતા 2 લોકોના મૃતદેહ મળી આવતા શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા ઇમરાનભાઈ નામના વ્યક્તિને એક 50 વર્ષીય વ્યક્તિ વાલિયા ચોકડી નજીક બ્રિજ નીચે મૃત હાલતમાં પડેલા જોતા તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ભિખારી જેવા લાગતા 50 થી 55 વર્ષીય અજાણ્યા વ્યક્તિનું કોઈ અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું. જે સંદર્ભે ઇમરાનભાઈની જાણવાજોગ ફરિયાદને લઈને તેમના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે તથા મોત કયા કારણસર થયું છે તે અંગે પીએમ અર્થે લાશ મોકલી દેવામાં આવી છે. તો બીજી તરફ જુબેર સિદ્ધાર્થ નામના વ્યક્તિ કે જેઓ ભાદી ગામે રહે છે તેઓ પણ રિક્ષા ચલાવે છે. તેઓએ પણ વાલિયા ચોકડી નજીક બ્રિજ પાસે જ 30 થી 35 વર્ષીય એક અજાણ્યા પુરુષને જોયો હતો, જેને લઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા તેનું કોઈ અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું, જેને લઈને જાણવાજોગ ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસનો ચક્ર ગતિમાન કર્યા છે. આમ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આજે 2 અજાણ્યા ભિખારી જેવા લાગતા લોકોનું કોઈ અગમ્ય કારણસર મોત થતા તેઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું.